છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકશાહીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. હ્યુમન ચેઇનનું આયોજન કરાયું. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે હ્યુમન ચેઇનને લીલી ઝંડી આપી હતી. છોટાઉદેપુર જિલ્લામાં આગામી તારીખ 24/4/2026ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીમાં પ્રત્યેક મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બને તે હેતુ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક ભવ્ય હ્યુમન ચેઇન માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદારોમાં જાગૃતિ લાવવા અને મહત્તમ મતદાનનું સુનિશ્ચિત કરવા આ આયોજન કરાયું હતું. છોટાઉદેપુર નગરમાં પેટ્રોલ પંપ 4 રસ્તાથી માણેક ચોક સુધી યોજાયેલી આ વિશાળ માનવ સાંકળને જિલ્લા કલેક્ટર શ્રીમતી ગાર્ગી જૈન અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે લોકશાહીના મજબૂતીકરણ માટે નાગરિકોની ભાગીદારી અનિવાર્ય છે. માનવ સાંકળના માધ્યમથી મતદારોને 26મી એપ્રિલે અચૂક મતદાન કરવા સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ચીફ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આનંદકુમાર પરમાર, વિવિધ શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ, યુવા મતદારો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સરકારી કર્મચારીઓ જોડાયા હતા. આવો સાંભળીએ આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. આજે મતદાન જાગૃતિ કેમ્પેન ના આધારે એક હ્યુમન ચેઇન બનાવવામાં આવી છે છોટાઉદેપુર તાલુકા નગરપાલિકા સાથે. અને આ હ્યુમન ચેઇનમાં આશરે 1000 બાળકો અને વયસ્કોને હિસ્સા લીધું છે. અને છેક માણેક ચોકથી પેટ્રોલ પંપ ચોકડી સુધી આ હ્યુમન ચેઇન બનાવવામાં આવી છે, જે અરાઉન્ડ 1 કિલોમીટરના રસ્તા છે. અને એના મારફતે અમે બધા છોટાઉદેપુર વાસીઓને વિનંતી કરીએ કે 26 એપ્રિલના રોજે જે ચૂંટણી થવાની છે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની, એમાં આવીને પોતાના અમૂલ્ય વોટ આપે અને લોક ભાગીદારી તરીકે અને આપણી ડેમોક્રેસીના ભાગરૂપે એમાં પાર્ટિસિપેટ કરે અને છોટાઉદેપુરના વિકાસની યાત્રામાં પોતાના એક पॉइंट ऑफ व्यू આપે. थैंक यू. शिक्षक नहीं है तो इनके सब शिक्षक शिक्षक नहीं गुल्ली मार राजेश